નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પ્રવેશપત્ર એટલે કે હોલ ટિકિટ આવી ગયેલ છે, જે આપણે શાળા લેવલે બોર્ડની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી તેના પર વિદ્યાર્થીનો ફોટો ચોંટાડી અને સહી સિક્કા કરી વિદ્યાર્થીને આપવાનું હોય છે. આ હોલ ટિકિટ દરેક વિદ્યાર્થી પ્રમાણે અલગ અલગ PDF ફાઇલમાં હોય છે, જેથી તેની પ્રિન્ટ કાઢવામાં આપણને ખૂબ જ તકલીફ પડતી હોય છે. તો આજના વિડીયોની અંદર હું તમને ફક્ત એક જ ક્લિકની અંદર બધા વિદ્યાર્થીની પ્રિન્ટ એક સાથે કેવી રીતે કાઢવી તે વિશેની વાત કરવાનો છું, તો વિડીયો અંત સુધી જોજો. તો પહેલાં તો વાત કરીએ આપણે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કેવી રીતે કરવી. તો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે તમારે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ GSEB.org ઓપન કરવાની રહેશે. તો હું ગૂગલ ક્રોમ પર GSEB એટલે કે બોર્ડની વેબસાઇટ સર્ચ કરીશ અને તેને ઓપન કરીશ. ગૂગલ ક્રોમ પર GSEB લખી અને સર્ચ કરીશ એટલે આ પ્રકારે આપણને બોર્ડની વેબસાઇટ જોવા મળશે, જેને આપણે ઓપન કરવાની રહેશે. બોર્ડની વેબસાઇટ પરથી તમારે ધોરણ 10 અને 12ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે. તો અહીંયાથી તમે 12 સાયન્સની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો, અહીંયાથી ધોરણ 10ની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો અને અહીંયાથી સામાન્ય પ્રવાહની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. તો અહીંયાથી હું ફક્ત ધોરણ 10ની હોલ ટિકિટ ડાઉનલોડ કરીને તમને બતાવીશ. તો આ પ્રમાણે તમે ધોરણ 12ની પણ હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. તો ધોરણ 10ની હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે અહીંયા આપણને આપ્યું SSC એક્ઝામ હોલ ટિકિટ, તેના પર ક્લિક કરવાની રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એક લોગિન પેજ ખુલેલું જોવા મળશે, જેમાં અહીંયા તમારે તમારી સ્કૂલનો ઇન્ડેક્સ નંબર, અહીંયાથી તમારે કયા માધ્યમથી લોગિન કરવું છે, ઈમેલ અથવા તો મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયા તે લખવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર પર જે OTP આવે તે અહીંયા તમારે એન્ટર કરી અને અહીંયા તમારે કેપ્ચા લખી અને લોગિન પર ક્લિક કરવાનું રહેશે. એટલે આ રીતે તમે બોર્ડની વેબસાઇટ પર લોગિન થઈ જશો, જેની અંદર આપણને ટોટલ 6 સ્ટેપ આપેલા છે. અહીંયા થોડું ઝૂમ કરી લઈએ એટલે તમને પ્રોપર દેખાય. એટલે આપણને ટોટલ આ રીતે 6 સ્ટેપ જોવા મળશે, જેની અંદર આપણને પહેલા નંબરનું સ્ટેપ આપ્યું તેમાં એસેસમેન્ટ ઓર્ડર આપેલા છે, એટલે કે પેપર ચેકિંગ માટેના ઓર્ડર આપેલા છે. તો અહીંયાથી તમારે પેપર ચેકિંગના ઓર્ડર ડાઉનલોડ કરવાના રહેશે. બીજા નંબરના સ્ટેપની અંદર આપણને સૂચનાઓ આપેલી છે, એટલે કે નિમણૂક પત્ર માટેની જે સૂચનાઓ છે, એટલે કે પેપર ચેકિંગ માટેની જે સૂચનાઓ છે તે આપણને બીજા સ્ટેપની અંદર આપેલી છે. ત્રીજા નંબરના સ્ટેપની અંદર એસેસમેન્ટ ઓર્ડર માટેનું લિસ્ટ આપણને આપેલું છે, બરાબર, જે સ્કૂલ લેવલે રાખવાનું હોય છે તે આપેલું છે આપણને. ચોથા નંબરના સ્ટેપની અંદર આપણને વિદ્યાર્થીની હોલ ટિકિટ આપેલી છે, જે અહીંયાથી આપણે ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ આપણને 5મા નંબરનું સ્ટેપ આપેલું છે, જે આપણને બોર્ડની એક્ઝામની સૂચનાઓ આપેલી છે. છઠ્ઠા નંબરના સ્ટેપની અંદર હોલ ટિકિટ વેચવા માટેની આપણને યાદી આપેલી છે, એટલે કે લિસ્ટ આપેલું છે. તો અહીંયાથી તમારે 6 સ્ટેપની અંદરથી બધા જ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાના રહેશે. પહેલા સ્ટેપની અંદરથી તમારે એસેસમેન્ટ ઓર્ડર ડાઉનલોડ કરવાનો રહેશે. તો અહીંયા ડાઉનલોડ બટન પર તમારે ક્લિક કરશો એટલે આ રીતે તમારો ઓર્ડર ડાઉનલોડ થઈ જશે. અહીંયાથી તમારે સૂચનાઓ ડાઉનલોડ કરવાની રહેશે. સૂચનાઓ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે એક અલગ પેજ ખુલશે, જેમાં તમને અહીંયા ડાઉનલોડ ઓપ્શન આપે તેના પર ક્લિક કરી અને તમારે તે ડાઉનલોડ કરવાનું રહેશે. અહીંયાથી તમારે 1 બાય 1 કરીને બધી જ ફાઇલો ડાઉનલોડ કરવાની રહેશે. એટલે આપણને ટોટલ આ રીતે 8 ફાઇલો મળશે, જેની અંદર 6 PDF ફાઇલો અને 2 આપણને zip ફાઇલો મળશે, જેને આપણે અનઝીપ કરવાની રહેશે. તો પહેલાં આપણે આ 2 zip ફાઇલો આપી તેને અનઝીપ કરી લઈએ. zip ફાઇલને અનઝીપ કરવા માટે તેના પર રાઇટ ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે આપણને ઓપ્શન ખુલેલા મળશે, જેની અંદરથી આપણને આપ્યું એક્સટ્રેક્ટ હલ ફાઇલ, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. એટલે આ રીતે આપણને જોવા મળશે, જેમાં તમારે ઓકે પર ક્લિક કરવાની રહેશે. એટલે આપણી ફાઇલનું એક નવું ફોલ્ડર બની જશે અને એ ફાઇલ આપણી અનઝીપ થઈ જશે. એ જ પ્રમાણે આ ફાઇલ પણ તમારે અનઝીપ કરી લેવાની રહેશે. જે આપણને આ સ્કૂલના ઇન્ડેક્સ નંબરવાળી zip ફાઇલ આપી હતી તેને આપણે અનઝીપ કરીને તો આ પ્રકારે એક ફોલ્ડર બન્યું, અને આ સ્કૂલના ઇન્ડેક્સ નંબરવાળું ફોલ્ડર છે ને તે વિદ્યાર્થીના હોલ ટિકિટ માટેનું ફોલ્ડર છે. તો તેને ઓપન કરીશું તો આપણે ધોરણ 10ની અંદર જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરેલા હતા ને એ બધા જ વિદ્યાર્થીઓની અલગ અલગ PDF ફાઇલ સ્વરૂપે આપણને હોલ ટિકિટ જોવા મળે છે, જેને આપણે એક એકને ઓપન કરી અને તેને પ્રિન્ટ આપવા જઈએ તો ખૂબ જ ટાઈમ જતો હોય છે. તો આ રીતે એક એક વિદ્યાર્થીની PDF ફાઇલ ઓપન કરવી ના પડે તે માટે આપણે અહીંયા જોઈએ. તો તે માટે હું આ બધા જ વિદ્યાર્થીઓની PDF ફાઇલને એક જ PDF ફાઇલ બનાવી લઈશ. તો તે માટે મેં અહીંયા બધી જ PDF ભેગી કરવા માટે એક ટૂલ બનાવેલું છે. આ ટૂલ મેં જાતે જ બનાવેલું છે. તો તેની અંદર કોઈ પ્રોબ્લેમ તમને જણાય તો કોમેન્ટ કરજો, તો તેની અંદર પણ આપણે સુધારો લાવી શકીએ. જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. તો તેના પર તમે ક્લિક કરી અને ટૂલ પર પહોંચી શકશો, એટલે કે ટૂલ ઓપન કરી શકશો. ટૂલની અંદર તમને આ રીતે જોવા મળશે, જેની અંદર તમારે આ જે ડોટવાળી લાઈન આપીને તેની અંદર PDF ફાઇલ તમે ડ્રેગ એન્ડ ડ્રોપ પણ કરી શકશો અને તેના પર ક્લિક કરી અને તેને અપલોડ પણ કરી શકશો. આપણે જે સ્કૂલ ઇન્ડેક્સ નંબરવાળું ફોલ્ડર અનઝીપ કરી રાખ્યું હતું તે ઓપન કરવાનું રહેશે. આ રીતે ફોલ્ડર ઓપન થશે, જેની અંદરથી તમારે બધી જ ફાઇલો સિલેક્ટ કરવાની છે. તો સિલેક્ટ કરવા માટે કીબોર્ડ ઉપરથી તમારે
Ctrl+A સાથે પ્રેસ કરવાનું રહેશે. એટલે આ રીતે તમારી બધી જ ફાઇલો સિલેક્ટ થઈ જશે. તો અહીંયાથી તે ફાઇલોને તમારે ઉઠાવીને બ્રાઉઝર પર અહીંયા તમને આપ્યું તેમાં તમારે છોડી દેવાની રહેશે. આ બોક્સની અંદર તમે તે ફાઇલો છોડી દેશો એટલે તમને આ રીતે જોવા મળશે. જો કોઈ વધારાની ફાઇલ આવી જાય તો તમે અહીંયાથી તે ડિલીટ પણ કરી શકશો. હવે તમારે નીચેની તરફ સ્ક્રોલ કરીને આવી જવાનું રહેશે અને અહીંયા તમને આપ્યું મર્જ PDF, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. એટલે વિધિન એ સેકન્ડની અંદર તમારી બધી જ PDF ફાઇલ મર્જ થઈને એક જ PDF ફાઇલ થઈ જશે. મારે ટોટલ 105 વિદ્યાર્થીની રિસીપ હતી, જેની 105 PDFમાંથી ફક્ત એક જ PDF બની જશે. તો અહીંયાથી તમારે ડાઉનલોડ પર ક્લિક કરી અને ડાઉનલોડ કરી લેવાની રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે ટોટલ 105 PDF ફાઇલમાંથી ફક્ત એક જ PDF ફાઇલ બની ગઈ છે. હવે આ રીતે બધા જ વિદ્યાર્થીની એક PDF ફાઇલ બની ગઈ તો તેનું પ્રિન્ટ કાઢવી હોય તો આપણે સરળતાથી પ્રિન્ટ ફક્ત એક જ વાર પ્રિન્ટ ઉપર ક્લિક કરી અને બધા જ વિદ્યાર્થીની પ્રિન્ટ આપણે સરળતાથી નીકાળી શકીએ છીએ. આપણે વારે ઘડે PDF ફાઇલ ઓપન કરી અને તેને અલગ અલગ પ્રિન્ટ આપવાની જરૂર પડશે નહીં. અને હવે પાછળની સાઈડે આપણે સૂચનાની પ્રિન્ટ આપવાની છે. તો જેટલી કોપી હોય તેટલી પ્રિન્ટ આપી અને આપણે સરળતાથી તેની સૂચનાની પણ પ્રિન્ટ કાઢી શકશું. અને આપણે આ બધા જ વિદ્યાર્થીના હોલ ટિકિટની PDF એક જ બનાવી દીધી તો આપણા મોબાઈલની અંદર પણ તે સાચવી શકીશું. કોઈ કારણસર વિદ્યાર્થીની રિસીપ ખોવાઈ ગઈ તો અહીંયાથી આપણે સરળતાથી તે શોધી અને વિદ્યાર્થીને આપી શકશું. બધા વિદ્યાર્થીની અલગ અલગ PDF રાખવી તે આપણા માટે ખૂબ જ ઓકવર્ડ હોઈ શકે છે, પરંતુ એક જ PDFની અંદર બધા વિદ્યાર્થીની હોલ ટિકિટ આવી જતી હોવાથી આપણે આપણા મોબાઈલની અંદર સરળતાથી તેને રાખી શકીએ છીએ અને સરળતાથી તે શોધી પણ શકીએ છીએ. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવજો. જો તમને કોઈ પ્રોબ્લેમ જણાય તો અમને કોમેન્ટ કરજો, તેનો અમે જરૂરથી જવાબ આપીશું. જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવી જ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.